કોક વિચાર કરીએ કે આપણામાં 2 પૈસાની બરકત નથી. અમારા અમે બધા યુવકો સ્વામીજી સાથે ફરતા, બાપ રે બાપ, કેટલાના ગોટાળા કેટલાય પ્રકારના હોય, પણ એનો પ્રેમ એક ધાર્યો ક્યારેય 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 ઓછો થવા દીધો નથી. જેની વાણીને પોઝિટિવ, જેની વાણી જ પોઝિટિવ નથી, કેવળ પોઝિટિવ નથી, એના હૃદયની વિશે કિંચિત નિષ્ઠા નથી, મહિમા નથી. એને ગુણાતીત પુરુષોના જીવનનો કોઈ વિચાર કર્યો નથી. ભરપૂર સ્વરૂપ, સંપૂર્ણ સ્વરૂપ, આટલું સહન કરીને ગયું સ્વરૂપ. મીઠાશ નથી ગઈ, હળવાશ નથી ગઈ, પ્રેમ નથી ઓછો થયો. આપણી રીતે કોઈ ન વર્તે, આપણા ગમતામાં કોઈ ન વર્તે, આપણને કોઈ પદાર્થ જોઈતો એને ન મળે, આપણી રીતે કોઈ આપણને હેત ન કરે, આપણા હૃદયના ભાવો કેટલા બધા બદલાઈ જાય છે. હું લીડર્સ ટાઈપના સેવકોને વાત કરું છું. કોઈ પણ પ્રદેશના લીડર થવું સહેલું છે. અહીંયા બધા ડિપાર્ટમેન્ટલ હેડ્સ થવું સહેલું છે. મધ્ય 41 પ્રમાણે સેવા કરવી એ કઠિનમાં કઠિન સાધના છે. 5000 માણસને નહીં, 5 લાખને સત્સંગ કરાવવો સહેલો છે, પણ જેની વાણીમાં કેવળ ભક્તિ ને પરાભક્તિ રહેતી હોય એવું પાત્ર કરવું ખૂબ અઘરું છે. 5 લાખને સત્સંગ કરાવવો બહુ સહેલો છે. 5 લાખને જમાડવાની વ્યવસ્થા કરવી બહુ સહેલી છે. 1000 ટન વ્યવહાર કરવો બહુ સહેલો છે. વાણી મહિમા પ્રધાન કરવી, મહિમા પ્રધાન, સંબંધવાળી, પ્રભુ માન્ય, આધ્યાત્મિક વિવેકવાળી, દાસત્વ સાથે નીકળવી બહુ અઘરી છે. સ્વામીજીને જ્યારે 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 હું જોતો, નિહાળતો, બાપ રે બાપ, કેટલાય હરિભક્તોને દર્શન દંડવત કરતા મેં જોયા. હજારો યુવકોમાં કાંઈ બરકત ન હોય છતાં એનો પ્રેમ કિંચિત ઓછો નથી થયો, એ નિહાળ્યા. પોતાના સંતો પોતાની રીતે ક્યારેય ન વર્તે. 1954ની શરૂઆતમાં જ્યારે અમે સ્વામીજીના યોગમાં આવ્યા ત્યારે સ્વામીજીનો કોઈ આસન પાથરવા માટે કોઈને નવરાશ નહોતી. આનંદના મંદિરમાં આવે તો રજઈ પર બેસતા હતા. 67 વર્ષની ઉંમર સુધી કોઈ વ્હીકલ નહોતું. કાકાજીએ જયારે ખૂબ મહિમા ગાયો ત્યારે પણ 52ના એ સાક્ષાત્કાર પછી પણ 5 વર્ષ ગુણગાન ગાયા પછી 67 વર્ષની ઉંમરે કઈક 1% સ્વામીજીની સાધુતા, પ્રતિભા, મહિમાનો કઈ ખ્યાલ સમાજે થોડો સ્વીકાર્યો. સમાજને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ માનીને ખૂબ બ્રહ્મના ભાવથી બાપાએ નિરંતર સ્વીકાર્યો. એ પુરુષ કેવા છે, આપણે બધાએ ખૂબ વિચાર કરવાનો છે. લીડર્સ, પ્રાદેશિક સંતો, પ્રમુખો, મંડળધારીઓ, યુવકો ખૂબ ખરેખર વિચારવાનો છે કે હું સ્વસારભની પોષણ કરવા બોલું છું, કોઈ બાબતે કરીને બોલું છું, કોઈને સમજાવી નાખવા બોલું છું. બધાને ખૂબ ટ્રેનિંગ આપવાનો છું. આત્માની સેવા કર્યા સિવાય કોઈએ કાંઈ કરવાનું નથી. આત્માની સેવાને ભોગે કોઈ પ્રવૃત્તિ નથી કરવાની. ખૂબ ધ્યાન રાખજો.
આત્માને ભોગે કરીને કોઈની સાથે પ્રીતિ કરવાની નથી, કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. તમારા સંબંધ નિરંતર તૂટતા હોય તો બેટર ખૂણામાં બેસીને ભજન કરો. વાસનાના વાંસ જંગલ કાશ્મીર જેવા સરસ થઈ ગયા છે, ત્યાં જાઓ. નેત્રંગની ધરતી પર લીમડાના ઠંડક શાંતિથી એવા લીમડા બિચારા ફૂલી ફાલી રહ્યા છે, ત્યાં પહોંચો. પણ નિરાંતે બેસીને સ્વાધ્યાય ભજન કરતા શીખો. હું તો સ્વામીજીના સેંકડો પ્રસંગો કહું છું, તમને ખબર છે. મુજીદરની ધરતી પર ભેંસ એટલી બધી જોરથી માથું વીજ્યું, હું ડઘાઈ ગયો. મેં સ્વામીજીનો હાથ પકડ્યો હતો. સ્વામીજી યથાવત ચાલતા હતા. સ્વામીજી કે આપણને નમન કરે છે. દિમાગ બંધ થઈ જાય, એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયું. ગોંડલની ધરતી ઉપર એક દીકરાને, એક સાધુને સ્વામીએ 3 વાર આજ્ઞા કરી, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. ન કર્યું. બીજા સાધુએ ફરિયાદ કરી કે તમે કહ્યું છતાં પેલા સંતોએ આમ ન કર્યું. ત્યારે સ્વામીજી હસતા હસતા કે કોઈ દીકરાઓની ભૂલ હશે, કોઈ સંતોની ભૂલ હશે, શાસ્ત્રી મારા સુધારશે. કોઈ અપેક્ષા ન રાખી. શાસ્ત્રીમાને પ્રાર્થના કરતા, કરો ધૂન, બસ આપણું કામ અટકશે નહીં, થઈ જશે. વિઠ્ઠલદાસે કેવી સરસ વાત કરી. બધું જ પોઝિટિવ લે, બસ કેવળ મહિમા પ્રદન, કેવળ સંબંધવાળું જીવન. હજારો ગુણ તમારામાં કદાચ પ્રગટાયા હશે, પણ સંબંધે જીવવાની અને સંબંધે બોલવાની વાણી નહીં હોય, સંબંધે જીવવાની દ્રષ્ટિ નહીં હોય, એ ગુણ ક્યારે અભદ્ર થઈ જશે ખબર નહીં પડે. આપણે આટલું ક્યારેય ભૂલવાનું નથી. વાણી અનંત પ્રકારે સેવા કરે અને વાણી અનંત પ્રકારે નુકસાન કરે. તમારી બુદ્ધિનું પ્રદર્શન વાણીથી જ થાય, તમારા ઈગોનું પ્રદર્શન વાણીથી જ થાય, તમારી સમજણનું પ્રદર્શન વાણીથી જ થાય, તમારા ડાપણનું પ્રદર્શન વાણીથી જ થાય, તમારી કક્ષાનું પ્રદર્શન વાણીથી જ થાય. આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. આજના શુભ મંગલકારી દિવસ છે. પ્રભુ આપણને બોલતા શીખવાડે, ગુણાતીત પુરુષો બોલતા શીખવાડે. કેવું જીવતું જાગતું દ્રષ્ટાંત આપણી આગળ, કેવું જીવતું જાગતું. કેટલા બધા કાતિલ પ્રસંગો અને પરિસ્થિતિમાંથી પસાર થયા. કેટલી પ્રતિકૂળ વિચિત્ર પ્રકૃતિવાળા સેવકો સાથે વર્ષો સુધી. 1 વર્ષ માણસ થાકી જાય, 2 વર્ષની, 3 વર્ષની. તમે જેટલા પરણેલા છો, તમારે તમારી ઘરવાળીનો સ્વભાવ ગમાડવો હોય, ઘરવાળીએ તમારો સ્વભાવ ગમાડવો હોય, ત્યાં મહિમાનો સાક્ષાત્કાર જોઈએ. ત્યાં આગળ તમને મહિમાની કોઈ સૂઝ હોવી જોઈએ. ત્યાં આગળ તમારા જીવમાં મન બુદ્ધિથી પારની નિષ્ઠા જોઈએ. તમને મન જ વાલું છે, તમને બુદ્ધિ જ વાલી છે, તમારું ચિત્ત તમને વાલું છે, તમને તમારું અહમ જ વાલું છે. જેનાથી નિરંતર છૂટાછેડા લેવાના છે, એની ગોદમાં બેઠા છે. એક ચુડેલ છે, એક ભૂંડ છે, એક ભૂત છે, એક જંડ છે. બધું આપણને એટલું જ વાલું છે. તમારો આત્મા ખરેખર તપાસજો. રાત્રે સવારે કે રાત્રે જ્યારે ટાઈમ મળે ત્યારે યોગી ચરિતમ. તમે એક બાપાનો પ્રસંગ સંસ્થાના સંતો ઈશ્વરચંદ સ્વામીજીએ, વિવેક સ્વામીજીએ બહુ દાખલો કરીને પુસ્તક બહાર પાડ્યું. એ ખરેખર એ પુસ્તકોના પ્રસંગો વિચારજો. એટલા બધા સરસ પ્રસંગો છે. મેં એનું 2 વર્ષ સુધી સ્વાધ્યાય કર્યો હતો, 2 વર્ષ સુધી એનું મનન ચિંતન કર્યું હતું. સંસ્થાની યોગી ચરિતમની બધી કોપીઓ 80% આપણે ખરીદી લીધી હતી. અક્ષરો સંસ્થાને ફરી છપાવી પડી હતી. એ લોકોને ખબર છે
કે હરિધામના સંતો સિવાય આટલી ઉપડે નહીં. આપણને બધાને ખબર છે કે વાણી અમૃતથી પણ આપણે સ્વાધ્યાય અને ભજન કરવું છે. ગઈકાલે મેં એટલે જ તમને ભજન કરતા શીખવાડ્યું થોડું. પરમાત્માની કરુણા તમારા આત્મા તરફ વહી જ રહી છે. પરમાત્માને પોતાના પ્રેમમાં તમારા આત્માને નવડાવી દેવો છે. પરમાત્મા તમારી પાસે છે, તમારા અંતરમાં બેઠા છે, તમારી પ્રાર્થનાને સાંભળે છે. એવા ભાવથી 15 મિનિટ ભજન. સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળ્યો છે. વાતને સંભાળીને 15 મિનિટ